જુઓ, ગયા લેક્ચરમાં આપણે શું ભણ્યા હતા? થર્મોડાયનેમિક્સનો શૂન્યક્રમનો નિયમ. તે આપણને કોના તરફ દોરી જાય છે? તાપમાન તરફ દોરી જાય છે. હવે આ જ નિયમ ઉપરથી આપણને એક બીજી ભૌતિક રાશિની પણ વ્યાખ્યા મળે છે, જે છે આંતરિક ઉર્જા. તમે ધોરણ 10ની અંદર વિજ્ઞાનમાં આંતરિક ઉર્જા વિશે તો ભણ્યા જ હશો. આંતરિક ઉર્જા એટલે કઈ બે ઉર્જાઓનો સરવાળો છે? સ્થિતિ ઉર્જા અને ગતિ ઉર્જા. સાદી રીતે કહીએ તો પદાર્થની અંદર જે અણુઓ રહેલા હોય છે તેના બંધારણમાં, તે બધા અણુઓ એકબીજા સાથે જે આંતરક્રિયા કરીને ઉર્જા ઉત્પન્ન કરે છે અથવા ગુમાવે છે તેને આંતરિક ઉર્જા કહે છે. અને આંતરિક ઉર્જા એ ગતિ ઉર્જા અને સ્થિતિ ઉર્જાનો સરવાળો છે. આ જ આંતરિક ઉર્જા આપણે થર્મોડાયનેમિક્સના શૂન્યક્રમના નિયમ ઉપરથી આજે ભણવાની છે. તો સૌથી પહેલાં તો આંતરિક ઉર્જા એ શું છે? સ્થિતિ ઉર્જા અને ગતિ ઉર્જાનો સરવાળો છે. હવે તમારું જે થર્મોડાયનેમિક્સનો શૂન્યક્રમનો નિયમ છે એની અંદર આપણે જે ઘટક કણો છે પરમાણુના તે સ્થિર ધારેલા છે. અને સ્થિર ધારેલા જે પરમાણુ હોય તેને કઈ ઉર્જા ના હોય? ગતિ ઉર્જા ના હોય. ગતિ ઉર્જા કોને હોય? જે પદાર્થ ગતિમાં છે, ચાલે છે, દોડે છે, એને ગતિ ઉર્જા હોય. તમે બેન્ચ ઉપર બેઠા હો તો તમારી પાસે સ્થિતિ ઉર્જા હોય. હમણાં તમને બહાર મોકલું ચાલીને તો તમારી પાસે કઈ ઉર્જા હોય? ગતિ ઉર્જા. તો અહીંયા આંતરિક ઉર્જામાં આપણે ગતિ ઉર્જાનો ઉલ્લેખ નથી કર્યો, એટલે આંતરિક ઉર્જાને કઈ રીતે દર્શાવી શકાય છે? સ્થિર નિર્દેશ ફ્રેમની સાપેક્ષે દ્રવ્યમાન કણોની સ્થિતિ ઉર્જાનો સરવાળો છે. બરાબર? તો અહીંયા આપણે લખ્યું છે કે સાદી રીતે જોઈએ તો આંતરિક ઉર્જા એટલે કોણ? સ્થિતિ ઉર્જા પ્લસ ગતિ ઉર્જા, એટલે સ્થિતિ ઉર્જા અને ગતિ ઉર્જાના સરવાળાને તમારા થર્મોડાયનેમિક તંત્રની આંતરિક ઉર્જા કહે છે. તે કોના ઉપરથી મેળવી શકાય છે? શૂન્યક્રમના નિયમ ઉપરથી. તો સૌથી પહેલાં તો જોઈએ કે કોઈ પણ તંત્ર કોનું બનેલું છે? મોટી સંખ્યામાં આવેલા અણુઓનું બનેલું છે. આ અણુઓ અંદર અરસપરસ આંતરક્રિયા કરશે એટલે શું થશે? કાં તો આંતરિક ઉર્જા ઉત્પન્ન થાય અને કાં તો તે શોષાય. તો આ આંતરિક ઉર્જા એ કોને આભારી છે? સ્થિર રહેલા ઘટક કણો સ્થિતિ ઉર્જાને લીધે અને ગતિમાન કણો ગતિ ઉર્જાના કારણે આભારી છે. હવે આગળ જોઈએ તો થર્મોડાયનેમિક્સમાં ગતિ ઉર્જાનું મહત્વ નથી, મેં તમને પહેલાં જ કીધું. તો કોનું મહત્વ છે? તો જેથી આંતરિક ઉર્જા એ કોનો સરવાળો બનશે? તો કે ઘટક કણોની ગતિ ઉર્જાનો નહીં, પરંતુ કોઈ સ્થિર નિર્દેશ ફ્રેમની સાપેક્ષે તેના દ્રવ્યમાન કેન્દ્રની ગતિ ઉર્જા અને સ્થિતિ ઉર્જાનો સરવાળો. આથી સ્થિતિ ઉર્જા અને દ્રવ્યમાન કેન્દ્રની ગતિ ઉર્જા બંને ભેગી થઈને શું બનાવે? તમારા થર્મોડાયનેમિક તંત્રની આંતરિક ઉર્જા બનાવે છે. આંતરિક ઉર્જાને યુ વડે દર્શાવવામાં આવે છે. આંતરિક ઉર્જા એ પણ એક ઉર્જાનો જ વિભાગ છે. તેનો એકમ શું છે? જૂલ. કોઈ પણ પ્રકારની ઉર્જા હોય તેનો એકમ શું આવે છે? જૂલ. જૂલ તેનો કેવો એકમ છે? એસઆઈ એકમ છે. એસઆઈ એકમ પદ્ધતિ ભણી ગયા છે ને આપણે ચેપ્ટર નંબર 2માં. હવે અર્ગ નામના વૈજ્ઞાનિકે અર્ગ એકમ આપ્યો અને આ એકમ કયો છે? સીજીએસ એકમ. આપણે જુદી 7 એકમ પદ્ધતિઓ ભણી ગયા છીએ, ખબર છે ને? એમકેએસ, સીજીએસ, એમકેએસએ, એસઆઈ, ફૂટ પાઉન્ડ સેકન્ડ એટલે એફપીએસ. પછી બીજી કઈ પદ્ધતિઓ ભણી ગયા છીએ? એમકેએસ, સીજીએસ, એમકેએસએ, એસઆઈ એકમ પદ્ધતિ અને એફપીએસ એકમ પદ્ધતિ. જે પૈકી આપણે બધા જ એકમો શેમાં લખવાના? કાં તો એમકેએસમાં અને કાં તો સિસ્ટમ ઇન્ટરનેશનલ એકમ પદ્ધતિ એટલે એસઆઈ એકમ પદ્ધતિમાં. બરાબર? જેમાં ઉર્જાનો એકમ કયો છે? જૂલ છે. સીજીએસમાં તેનો એકમ અર્ગ છે. બરાબર? આથી કહી શકીએ કે તમારા તંત્રની આંતરિક ઉર્જા કોના ઉપર આધાર રાખે છે? અવસ્થા ઉપર આધાર રાખે છે. પણ આ અવસ્થા કઈ રીતે તમે મેળવી એના પર આધાર રાખતું નથી. અને આ અવસ્થા ચલો એટલે કયા ચલો? દબાણ P, કદ V અને તાપમાન T. આથી આપણે કહી શકીએ કે
આમ આપેલા દળની આંતરિક ઉર્જા એ પીવીટી વડે દર્શાવેલા અવસ્થા ચલો ઉપર આધાર રાખે છે, પરંતુ આ અવસ્થા તમે કઈ રીતે પ્રાપ્ત કરી તેના પર તમારી આંતરિક ઉર્જા આધાર રાખતી નથી. હવે આપણે એક નાનો એવો ક્વેશ્ચન જોઈએ, તે કયો છે? ઉષ્મા ઉર્જા અથવા તો ઉષ્મા અને આંતરિક ઉર્જા વચ્ચેનો તફાવત. આપણે 11મા ચેપ્ટરમાં શું ભણ્યા હતા? દ્રવ્યના ઉષ્મીય ગુણધર્મો ભણ્યા હતા, જેમાં વિશિષ્ટ ઉષ્માધારિતા વિશે મેં તમને ભણાવ્યું હતું, બરાબર? આ વિશિષ્ટ ઉષ્માધારિતાને બીજા શબ્દોમાં ટૂંકમાં શું કહેવાય? વિશિષ્ટ ઉષ્મા કહેવાય, જેને આપણે સ્મોલ s વડે દર્શાવી હતી. આ તમે લેક્ચર જોયા હશે તો યાદ હશે, નહીતર પછી તમને યાદ આવશે નહીં. આપણે તો ભણાવેલું જ છે. આ જ વસ્તુનો અહીંયા ઉપયોગ કરીએ તો ઉષ્મા અને આંતરિક ઉર્જા વચ્ચેનો શું તફાવત છે મૂળભૂત તે જોઈ લઈએ. તો અહીંયા આપણને કેટલાક ઉદાહરણ આપવામાં આવ્યા છે કે તમે આંતરિક ઉર્જાને શું કરવા મહત્વ આપો છો, ઉષ્મા ઉર્જાને કેમ મહત્વ નથી આપતા, બરાબર? તો સૌથી પહેલાં જોઈ લઈએ કે થર્મોડાયનેમિક તંત્રની અવસ્થાને આંતરિક ઉર્જા વડે દર્શાવવામાં આવે છે, તેને ઉષ્મા વડે દર્શાવવામાં આવતી નથી. તેનું ઉદાહરણ એક શું છે? તો કે કોઈ પણ એક અવસ્થામાં રહેલા વાયુમાં અમુક ચોક્કસ ઉષ્મા રહેલી છે તેવું કહેવું આપણી માટે ઉપયોગી નથી, પરંતુ તેની અંદર કેટલીક આંતરિક ઉર્જા રહેલી છે આવું કહો તો થર્મોડાયનેમિક તંત્રની દ્રષ્ટિએ વિધાન સાચું છે. એટલે શું? થર્મોડાયનેમિક તંત્રની તમે ચર્ચા કરતા હો તો શું કહી શકો કે ભાઈ આપેલા વાયુમાં ચોક્કસ આંતરિક ઉર્જા રહેલી છે, તેનામાં ઉષ્મા રહેલી છે એવું આપણે કહી શકીએ નહીં. તો આ વિધાન તમને સમજણ પડી ગઈ કે સાચું વિધાન કયું પડે? તો કે તમારા થર્મોડાયનેમિક તંત્રમાં શું રહેલું હોવું જોઈએ? આંતરિક ઉર્જા, ઉષ્મા ઉર્જા નહીં. આ તેનો એક તફાવત થઈ ગયો કે ઉષ્મા અને આંતરિક ઉર્જા વચ્ચેનો પહેલો તફાવત. હવે કાર્યના સંદર્ભમાં જોઈએ તો બીજું વિધાન શું કહે છે કે આપેલા અવસ્થામાં રહેલા વાયુમાં, એટલે કે આપેલી એક ચોક્કસ અવસ્થામાં રહેલા વાયુમાં શું રહેલું હોય છે? કાર્ય રહેલું હોય છે. આવું કહેવું જરૂરી નથી લાગતું, પણ તેના દ્વારા કાર્ય થાય છે એવું કહીએ તો ભૌતિક વિજ્ઞાનમાં થર્મોડાયનેમિક્સ તંત્રની દ્રષ્ટિએ આ વિધાન સાચું પડે. કાર્ય રહેલું ના હોય, પરંતુ આપણે શું કરવું પડે? કાર્ય કરવું પડે, બરાબર? તમારામાં પોતામાં કાર્ય નથી રહેલું, તમારે તમારા દ્વારા કાર્ય કરવું પડે. આ જ વસ્તુ થર્મોડાયનેમિક તંત્રમાં વિચારીએ તો કોઈ પણ ચોક્કસ અવસ્થામાં રહેલા વાયુમાં કાર્ય રહેલું હોય છે આવું કહેવું મિનિંગલેસ છે, પણ તે તંત્ર દ્વારા કાર્ય થાય છે એ વિધાન સાચું પડે છે, બરોબર? એટલે આ જે થયું એ કાર્યના અનુસંધાનમાં ઉષ્મા અને આંતરિક ઉર્જા વચ્ચેનો તફાવત થયો. ઉપરવાળો છે એ શેના રિલેટેડ છે? ઉષ્મા રિલેટેડ છે અને આંતરિક ઉર્જા રિલેટેડ છે. કોઈ પણ તંત્રમાં ઉષ્મા ના રહેલી હોય, પરંતુ તેનામાં શું રહેલું હોય? આંતરિક ઉર્જા રહેલી હોય, બરાબર? આમ ટૂંકમાં જો આ બંનેનો સાર કહેવામાં આવે તો થર્મોડાયનેમિક્સમાં ઉષ્મા અને કાર્ય એ અવસ્થા ચલો નથી. ઉષ્મા હોવી પણ જરૂરી નથી, કાર્ય હોવું પણ જરૂરી નથી. શું જરૂરી છે? આંતરિક ઉર્જા અને કાર્ય થતું હોવું જરૂરી છે, બરાબર? આમ તે તંત્રમાં જે ઉર્જા વિનિમય દર્શાવે છે તે શું છે? આંતરિક ઉર્જાનો વિનિમય છે. વિનિમય એટલે આપલે કરવી તે. દરેકે દરેક તંત્રમાં ઉષ્મા હોવી જરૂરી નથી. હવે તમે એવું વિચારો કે ઠંડો પદાર્થ હોય, ઠંડા પદાર્થમાં ઉષ્મા રહેલી હોય, તેમાં આંતરિક ઉર્જા રહેલી હશે તેના ઘટક કણુઓ વચ્ચે, પરંતુ તેમાં ઉષ્મા ઉર્જા રહેલી નહીં હોય. ઉષ્મા કોના રિલેટેડ છે? દ્રવ્યના જથ્થાને રિલેટેડ છે. એટલે કે તમારા દ્રવ્યનો જથ્થો જેટલો વધારે તેટલી તેનામાં રહેલી ઉષ્મા ઉર્જા વધારે. તો આ બંને તફાવત ઉપરથી તમને શું ખબર પડી કે ઉષ્મા અને આંતરિક ઉર્જા એ એકબીજાથી અલગ પડે છે. હવે આપણે અહીંયા જોઈએ તો ઉષ્મા બરાબર શું છે? વિનિમય પામતી ઉષ્મા ઉર્જા. આ મેં તમને કઈ રીતે સમજાવ્યું કે ચેપ્ટર નંબર 11માં મેં વિશિષ્ટ ઉષ્માધારિતા સમજાવી ને, એને ટૂંકમાં શું કહેતા હતા? વિશિષ્ટ ઉષ્મા. એટલે અહીંયા શું કીધું છે કે વિનિમય પામતી ઉષ્મા ઉર્જાને તમે ટૂંકમાં શું કહી શકો? શોષાતી અથવા તો ઉત્પન્ન થતી ઉષ્મા કહી શકો છો.
તો આ બંને થિયરીઓ થઈ એ શેના રિલેટેડ છે? થર્મોડાયનેમિક્સના શૂન્ય ક્રમના રિલેટેડ છે. થર્મોડાયનેમિક્સનો શૂન્ય ક્રમનો નિયમ શું આપે છે? તાપમાન વિશે માહિતી આપે છે, આંતરિક ઉર્જા વિશે માહિતી આપે છે. અહીં આપણો શૂન્ય ક્રમનો નિયમ કમ્પ્લીટ. હવે નેક્સ્ટ થિયરી કઈ છે? થર્મોડાયનેમિક્સનો પ્રથમ ક્રમનો નિયમ. તે શું આપે છે એ હવે આપણે જોઈશું, પણ આ જેને બાકી છે એ લખી લો 5 મિનિટમાં. તો હવે આપણે શું જોવાનું છે? થર્મોડાયનેમિક્સનો પહેલા ક્રમનો નિયમ. શૂન્ય ક્રમનો નિયમ શું આપે છે? તાપમાન અને આંતરિક ઉર્જા વિશે માહિતી આપે છે. આ આંતરિક ઉર્જા તમે બે રીતે બદલી શકો છો, કાં તો તેની ઉષ્મા ઉર્જામાં ફેરફાર કરીને અથવા તો તેના ઉપર થતા કાર્યમાં ફેરફાર કરીને. બરાબર? તો અહીંયા આપણે શું લખ્યું છે કે પદાર્થની આંતરિક ઉર્જામાં બે રીતે ફેરફાર કરી શકાય છે, જે છે એક તો આંતરિક ઉર્જાનો ફેરફાર ઉષ્મા ઉર્જામાં ફેરફાર કરીને અથવા તો તેના પર થતા કાર્યમાં ફેરફાર કરીને. અને જો કોઈ પણ ભૌતિક રાશિને આપણે ફેરફારની દ્રષ્ટિએ દર્શાવીએ તો તેને ડેલ્ટાના સ્વરૂપમાં દર્શાવવામાં આવે છે. કોના સ્વરૂપે? ડેલ્ટા એક ફેરફારનું સૂચન કરે છે. એટલે અહીંયા શું કીધું છે? કોઈ પણ તંત્રની ઉષ્મા ઉર્જા અને કાર્ય બદલીને તેની આંતરિક ઉર્જા તમે બદલી શકો છો. અહીંયા મેં શું લખ્યું છે? ધારો કે ડેલ્ટા ક્યુ બરાબર શું છે? પરિસર દ્વારા તંત્રને આપવામાં આવતી ઉષ્મા ઉર્જા. બીજું શું છે? તમે કોઈ પણ તંત્રની ઉર્જા આપો, ઉષ્મા આપો, તો તેના દ્વારા શું થાય? કાર્ય થાય. બરાબર? તમારી પાસે તમે ખાઈ પીને તાજા મજા થઈ જાઓ તો તમે કાર્ય કરી શકો ને? આ ખાવાની પીવાની ઘટના શું છે? એક ઉર્જા મેળવવાની ક્રિયા છે. તમારામાં એનર્જી હશે તો જ તમે કાર્ય કરી શકશો. એનો મતલબ અહીંયા સેમ પ્રમાણે શું છે? પરિસર દ્વારા જો તંત્રની ઉષ્મા આપીશું તો જ તે પરિસર દ્વારા તંત્ર કાર્ય કરશે. બરાબર? તો અહીંયા શું લખ્યું છે? ક્યુ બરાબર પરિસર દ્વારા તંત્રને આપવામાં આવતી ઉષ્મા એનો ફેરફાર. આ ઉષ્મા આપવાથી તમારું તંત્ર કેટલું કાર્ય કરે છે? ડેલ્ટા ડબલ્યુ જેટલું. અને આ બંનેના ફેરફાર દ્વારા તમારી આંતરિક ઉર્જામાં કેટલો ફેરફાર થાય છે? ડેલ્ટા યુ જેટલો. એટલે આ વસ્તુ સમજણ પડી ગઈ હવે કે આંતરિક ઉર્જામાં ફેરફાર કઈ રીતે કરી શકાય? ડેલ્ટા ક્યુ અને ડેલ્ટા ડબલ્યુમાં ફેરફાર કરીને. બરાબર? એટલે પહેલું સેન્ટેન્સ શું કીધું છે? ઉષ્મા અને કાર્ય એમ બે પ્રકારની ઉર્જા દ્વારા તમે યુ એટલે કે આંતરિક ઉર્જા બદલી શકો છો. જેમાં ડેલ્ટા ક્યુ બરાબર પરિસર તંત્રને ઉષ્મા ઉર્જા આપે છે. આના દ્વારા તંત્ર કેટલું કાર્ય કરે છે? ડેલ્ટા ડબલ્યુ જેટલું. અને બંનેના ફેરફાર સ્વરૂપે યુમાં કેટલો ફેરફાર થાય છે? ડેલ્ટા યુ જેટલો. આથી ઉર્જા સંરક્ષણનો નિયમ શું કહે છે? તો કે આપવામાં આવતી ઉષ્મા ઇઝ ઇક્વલ ટુ કરેલું કાર્ય વત્તા આંતરિક ઉર્જા. એટલે ડેલ્ટા ક્યુ બરાબર ડેલ્ટા યુ પ્લસ ડેલ્ટા ડબલ્યુ, જેને શું કહેવામાં આવે છે? થર્મોડાયનેમિક્સનો પ્રથમ ક્રમનો નિયમ કહે છે. શૂન્ય ક્રમના નિયમ પછી પ્રથમ ક્રમનો નિયમ હવે આ રીતે યાદ રાખવાનો છે. આપવામાં આવતી ઉષ્મા ઉર્જા ઇઝ ઇક્વલ ટુ કરેલું કાર્ય વત્તા આંતરિક ઉર્જામાં ફેરફાર. અથવા તંત્રને આપવામાં આવતી ઉષ્મા ઉર્જા કોના જેટલી હોય છે? તેના દ્વારા થયેલું કાર્ય અને આંતરિક ઉર્જાના ફેરફારના સરવાળા બરાબર હોય છે, જેને થર્મોડાયનેમિક્સનો પ્રથમ ક્રમનો નિયમ કહે છે. સમીકરણ 1 ને શું કહેવામાં આવે છે? થર્મોડાયનેમિક્સનો પ્રથમ ક્રમનો નિયમ કહે છે. હવે આ સમીકરણ 1 તમને શું દર્શાવે છે? કે તંત્રને આપવામાં આવેલી ઉષ્માનો થોડોક જથ્થો આંતરિક ઉર્જામાં ફેરવાય છે અને બાકીનો જથ્થો કાર્યમાં ફેરવાય છે. એટલે ઉષ્મા ઉર્જાના બે ભાગ કઈ રીતે પડ્યા? તો કે તેનો અમુક જથ્થો છે એ કાર્યમાં રૂપાંતર પામશે અને અમુક જથ્થો છે એ શેમાં રૂપાંતર પામે છે? આંતરિક ઉર્જામાં રૂપાંતર પામે છે. જેથી તમે શું કહી શકો કે તમારું સમીકરણ 1 છે એને આંતરિક ઉર્જાના સ્વરૂપમાં લખવું હોય તો સૂત્રનો કર્તા કોને બનાવવો પડે? ડેલ્ટા યુ ને બનાવવો પડે. જેથી તમારો પ્રથમ ક્રમનો નિયમ હવે તમે કોના સ્વરૂપે લખી શકો છો?
આંતરિક ઉર્જા સ્વરૂપે ડેલ્ટા યુ બરાબર ડેલ્ટા ક્યુ માઇનસ ડેલ્ટા ડબલ્યુ આ સમીકરણને પણ થર્મોડાયનેમિક્સનો પ્રથમ ક્રમનો જ નિયમ કહે છે. હવે આગળ જોઈએ તો તંત્રને આપણે ક્યાંથી ક્યાં મોકલવું છે? પ્રારંભિક અવસ્થા P1 V1 માંથી અંતિમ અવસ્થા P2 V2 શોધી મોકલવું છે. અહીંયા મેં તમને શોર્ટકટ એટલા માટે લખ્યું છે કે તમારી ચોપડીમાં મોટો ફકરો લખ્યો છે જે તમને યાદ કરવામાં મુશ્કેલી પડે, જેથી આ 3 સ્ટેપમાં આપણે જઈએ તો આ 3 જુદા જુદા રસ્તાઓ દ્વારા તમારું તંત્ર પ્રારંભિક અવસ્થામાંથી અંતિમ અવસ્થામાં પહોંચે છે. તો રસ્તા નંબર 1 કોણ છે? P અચળ રાખીને V1 થી V2 જવાનું, અથવા તો બીજો રસ્તો કયો છે? V અચળ રાખીને P1 થી P2 જવાનું. એટલે શું થઈ જાય? પહેલા રસ્તામાં P અચળ રાખ્યું ને V1 V2 ગયા, બીજા રસ્તામાં V અચળ રાખીને P1 થી P2 ગયા. હવે ત્રીજો રસ્તો શું છે? બંનેને બદલીને આપણે જવાનું છે. કાં તો તમે V પણ બદલો અને P પણ બદલો, પરંતુ ફાઇનલી તમારે ક્યાં પહોંચવાનું? P2 V2 સુધી, જ્યાં P2 V2 શું છે? અંતિમ અવસ્થા છે, અને P1 V1 શું છે? પ્રારંભિક અવસ્થા છે. આથી થર્મોડાયનેમિક્સનો પ્રથમ ક્રમનો નિયમ શું કહે છે કે તંત્ર પ્રારંભિક અવસ્થામાંથી અંતિમ અવસ્થામાં 3 રીતે પહોંચી શકે છે. પ્રારંભિક અવસ્થા એટલે શું યાદ રાખવાની? P1 V1. અંતિમ અવસ્થા એટલે શું યાદ રાખવાની? P2 V2. P1 V1 માંથી P2 V2 સુધી પહોંચવા માટે તમારે 3 રસ્તા અપનાવવાના. કાં તો P ને અચળ કરવાનો અને V1 થી V2 જવાનું, કાં તો V ને અચળ કરીને P1 થી P2 જવાનું. આખરે તો P1 V1 P2 V2 માં જ ફેરવાય છે ને. અને ત્રીજો રસ્તો શું છે? તો કે બંનેને બદલી નાખવાના. P1 ને પણ બદલો અને V1 ને પણ બદલો અને પહોંચો કઈ જગ્યાએ? P2 V2 સુધી. પણ આની અંદર થાય છે શું? તો તમે પ્રારંભિક અવસ્થામાંથી અંતિમ અવસ્થા સુધી પહોંચીને શું કરી શકો છો? તો કે એક અવસ્થામાંથી બીજી અવસ્થા પર જતી વખતે દરેક માર્ગ માટે ડેલ્ટા યુ અને ડેલ્ટા ક્યુ અને ડબલ્યુના મૂલ્યો અલગ અલગ છે, પરંતુ તેનો તફાવત કેવો છે? સમાન છે. શું લખ્યું છે? ડેલ્ટા ક્યુ અને ડેલ્ટા ડબલ્યુ વ્યક્તિગત રીતે અલગ અલગ પડે છે, પણ તેનો તફાવત કેવો રહે છે? સમાન. કોની માટે? જ્યારે તંત્ર પ્રારંભિકમાંથી અંતિમમાં જશે અવસ્થામાં, એટલે કે P1 V1 ઉપરથી P2 V2 અવસ્થા ઉપર જશે, ત્યારે થતું કાર્ય અને આપવામાં આવતી ઉષ્મા અલગ અલગ હશે, પરંતુ બંનેનો તફાવત કેવો હશે? 3 રસ્તા માટે સમાન. એટલે પહેલા રસ્તા માટે પણ ડેલ્ટા યુ માઇનસ ડેલ્ટા ડબલ્યુ સમાન, બીજા રસ્તા માટે પણ આટલો જ તફાવત, અને ત્રીજા રસ્તા માટે પણ આટલો જ તફાવત. આના ઉપરથી શું તારણ મળે તમને? કે ડેલ્ટા ક્યુ ઓછા ડેલ્ટા ડબલ્યુ એ માર્ગ ઉપર આધાર રાખતું નથી. શું યાદ રાખવાનું તમારે? માર્ગ ઉપર આધાર રાખે ને તો પહેલા માર્ગ ઉપર આ અલગ મળે યુ માઇનસ ડબલ્યુ, બીજા માર્ગ ઉપર પણ ડેલ્ટા યુ માઇનસ ડેલ્ટા ડબલ્યુ અલગ મળે, ત્રીજા માર્ગ માટે પણ અલગ મળે. પણ અહીંયા શું કીધું છે? પર્સનલી તેના મૂલ્યો અલગ અલગ છે, પરંતુ તફાવત સમાન છે. અને તફાવત જો સમાન હોય તો કોઈ પણ રસ્તે તમે જાઓ પણ ક્યુ માઇનસ ડબલ્યુનો તફાવત સમાન જ મળે છે. આમ અર્થાત શું કહી શકાય કે ડેલ્ટા ક્યુ ઓછા ડેલ્ટા ડબલ્યુ એ માર્ગ ઉપર આધારિત નથી, માત્ર કોની ઉપર આધારિત છે? P1 V1 થી P2 V2, એટલે કે પ્રારંભિક અવસ્થા અને અંતિમ અવસ્થા ઉપર જ માત્ર તે તફાવત આધાર રાખે છે. તેણે લીધેલા માર્ગ ઉપર તેનો તફાવત આધાર રાખતો નથી. આથી તમારો પ્રથમ ક્રમનો નિયમ હવે શું કહેશે? તો કે ડેલ્ટા યુના સ્વરૂપમાં ફેરવ્યો હતો ને, એને હવે આપણે કોના સ્વરૂપમાં ફેરવી દઈશું? ડેલ્ટા ક્યુના સ્વરૂપમાં. જો પહેલું સમીકરણ ફેરવો તો ડેલ્ટા ક્યુ બરાબર તમે શું લખી શકો? યુ માઇનસ ડબલ્યુ. અર્થાત કુદરતમાં તમારા દ્વારા થતા કોઈ પણ ફેરફાર માટે પહેલા ક્રમનો નિયમ પડાય છે.
હવે આપણે આ પહેલા ક્રમના નિયમને નેક્સ્ટ લેક્ચરમાં જુદા જુદા તબક્કામાં ભણીશું, એટલે કે સમતાપી પ્રક્રિયા માટે પહેલા ક્રમનો નિયમ, સમકદી પ્રક્રિયા માટે અને સમદાબી પ્રક્રિયા. હવે આ ત્રણ પ્રક્રિયાઓ હું તમને સમજાવી દઉં તો સમતાપી પ્રક્રિયા એટલે સમગ્ર પ્રક્રિયા દરમિયાન તાપમાન અચળ રહે. સમતાપી, સમ એટલે સમાન અને તાપી એટલે તાપમાન. સમાન તાપમાન માટે પહેલા ક્રમનો નિયમ, સમકદી એટલે કદ સમાન અને સમદાબી એટલે દબાણ સમાન. એટલે આ ત્રણ પ્રક્રિયા માટે પ્રથમ ક્રમનો નિયમ નેક્સ્ટ લેક્ચરમાં આપણે જોવાનો છે. તો આજે આપણે જે ભણી ગયા પહેલા ક્રમનો નિયમ, શૂન્ય ક્રમના નિયમ ઉપરથી તાપમાન અને આંતરિક ઉર્જાનો ફેરફાર, ઉષ્મા અને આંતરિક ઉર્જા વચ્ચે શું તફાવત છે તે હોમવર્કમાં તમારે લખવાનું છે. બીજા દિવસે હું ચેક કરીશ. નેક્સ્ટ લેક્ચરમાં આપણે જુદી જુદી પ્રક્રિયાઓ માટે પ્રથમ ક્રમનો નિયમ ભણીશું.